ચાલો બાળકો, મેથેમેટિકલ ફિઝિક્સનો લેક્ચર હું એક લેવા જઈ રહ્યો છું. ટુડે વી આર ગોઈંગ ટુ સ્ટડી ડિફરન્સિએશન. ડિફરન્સિએશનને ગુજરાતીમાં કહેવામાં આવે છે વિકલન. વોટ ઇઝ ડિફરન્સિએશન? ડિફરન્સિએશન મીન્સ ચેન્જ, ટુ ચેન્જ, ફેરફાર. ડિફરન્સિએશન એટલે ફેરફાર. જો આપણે એક સિમ્પલ એક્ઝામ્પલથી સમજીએ કે કોઈ સ્ક્વેર છે, સ્ક્વેરનો એરિયા એલ સ્ક્વેર. સ્ક્વેરનો એરિયા કેટલો થાય? એલ સ્ક્વેર થાય. ઓકે, જો આપણે એની લેન્થ ડબલ કરીએ, તો વોટ ઇઝ ન્યૂ એરિયા? 2l સ્ક્વેર. બાય ડબલિંગ ઇટ્સ લેન્થ, એની લેન્થ ડબલ કરતા એનો એરિયા હવે કેટલો થશે? નવો એરિયા 4l સ્ક્વેર મીન્સ 4 ટાઈમ્સ ટુ ઇટ્સ ઓરિજિનલ એરિયા. એનો જે ઓરિજિનલ એરિયા છે એના કરતાં કેટલો થશે? 4 ટાઈમ્સ થશે. બરાબર? તો જો લેન્થ ડબલ કરતા એરિયામાં કેટલો ચેન્જ આવ્યો? ધીસ ઇઝ ન્યૂ એરિયા. આ ઓરિજિનલ એરિયા છે. a dash minus a, that is change in area is 3a. એરિયાનો ચેન્જ કેટલો આવ્યો? 3a જેટલો આવ્યો. જોયું તમે? we call it delta a. okay, this type of sum you can calculate very easily. આવા સમ તમે બહુ સહેલાઈથી ગણી શકો. here by doubling the length, increase in area is 3a. મીન્સ ડેલ્ટા એલ કેટલો છે? ડેલ્ટા એલ કેટલો છે? જો લેન્થનો વધારો કેટલો કર્યો? ડેલ્ટા એલ એટલે શું? ફાઇનલ લેન્થ માઇનસ ઓરિજિનલ લેન્થ. તો ડેલ્ટા એલ છે 2l માઇનસ એલ એટલે કે એલ. તો અને સાદી ભાષામાં એવું બોલાય કે લેન્થમાં ડબલ, લેન્થને ડબલ કરતા એરિયા 3 ટાઈમ્સ ઇન્ક્રીઝ થયો. કોનો? સ્ક્વેરનો. Ready? So here we have change in area with respect to change in length. એરિયામાં ફેરફાર આવ્યો. કોને with respect? લેન્થને with respect. with respect એટલે ને સાપેક્ષ. એરિયામાં ફેરફાર આવ્યો. કોને with respect આવ્યો? લેન્થને with respect. લેન્થમાં ચેન્જ કરતા એરિયામાં ચેન્જ આવ્યો. આપણે આવું બહુ ઇઝીલી કેલ્ક્યુલેટ કરી શકીએ. જો સપોઝ અહીંયા લેન્થ છે મારી 10 સેન્ટીમીટરની, તો તમે આ સમનો આન્સર બહુ સિમ્પલ મેથ્સનો યુઝ કરીને, તમારું 8, 9, 10નો મેથ્સનો યુઝ કરીને આનો આન્સર તમે બહુ સહેલાઈથી આપી શકો. પણ જો તમને થોડું વધારે આમાં કોમ્પ્લેક્સ કરવામાં આવે, જો કે લેન્થ, ક્વેશ્ચન સમજાય છે ને? જો મેં શું કર્યું કે એક ક્વોન્ટિટીમાં ચેન્જ કરતાં બીજી ક્વોન્ટિટીમાં કેવો ચેન્જ આવે છે એ આપણે જોયું. એક ક્વોન્ટિટીનો ચેન્જ કરીએ તો બીજી ક્વોન્ટિટીમાં કેવો ચેન્જ આવે છે એ આપણે ફાઇન્ડ કરવાનો પ્રયત્ન કરીએ છીએ. જો આવું ડે ટુ ડે લાઈફમાં ઘણું બધું હોય છે. સિમ્પલ વસ્તુ જુઓ, સિમ્પલ કે ફેનની સ્પીડ વધારવા માટે તમે જે નોબ રોટેટ કરો છો, રેગ્યુલેટર, તો એનું એક નાનું રોટેશન એટલે ફેનની સ્પીડ ઘણી વધી જાય છે. તો એ રોટેશનને, ઓલા રોટેશનને કંઈક ચેન્જ છે, એક ક્વોન્ટિટી ચેન્જ કરતાં બીજી ક્વોન્ટિટી ચેન્જ થશે. બે વચ્ચેનો કંઈક સ્પેસિફિક રિલેશન છે. તો એ ટાઈપના એક ક્વોન્ટિટીમાં જ્યારે વેરિએશન આવે તો એને વિથ રિસ્પેક્ટ બીજી ક્વોન્ટિટીમાં કેવો ચેન્જ આવે છે એ ફાઇન્ડ કરવા માટે ડિફરન્સિએશન ઇન્વેન્ટ થયેલું છે. બરાબર? એકચ્યુઅલી ડિફરન્સિએશન એટલે કે ડિવિઝન. ડિફરન્સિએશન એટલે કટકા કરવા. ટુ ડિફરન્સિએટ એટલે કટકા કરવા. ડિફરન્સિએશનનો સિમ્પલ મતલબ આ થાય. જો હજી વધારે એના બીજા મતલબ પણ છે, મિનિંગ પણ છે ઘણા બધા એના, જે આપણે ફિઝિક્સની અંદર વધારે જોશું. અત્યારે બહુ સિમ્પલી તમને સમજાવું. અહીંયા આપણે જોયું કે લેન્થ 20 સેન્ટીમીટર કરી, તો એરિયા કેટલો વધ્યો એ વસ્તુ આપણે જોઈ. ખાસ સમજાવો ને, બહુ સિમ્પલ પ્રોસિજર કરી. પણ કોઈ તમને હવે એમ કહે કે 10 સેન્ટીમીટરનો એરિયા છે, લેન્થ છે,
એમાં વધારો તમે ખાલી 0.1 mm નો કરો. ચાલો તમે વધારો 0.1 mm નો કરો તો એરિયાનો વધારો કેટલો આવશે? એરિયા કેટલો વધશે? બરાબર, આ એરિયા કેટલો વધશે? એરિયા એટલે ક્ષેત્રફળ. એરિયા મીન્સ ક્ષેત્રફળ. ગુજરાતી મીડિયમ વાળા બાળકો, એરિયા એટલે ક્ષેત્રફળ. તો એરિયા કેટલો વધશે? આ ડેલ્ટા એ. ઇટ ઇઝ ડેલ્ટા એ. તો એવા ક્વેશ્ચન છે ઘણી વખત કોમ્પ્લેક્સ થઈ જતા હોય છે, તો એવા ક્વેશ્ચનનો આન્સર તમે ડિફરન્સિએશનથી આપી શકો. બરાબર, તો આપણે એ ક્વેશ્ચનનો આન્સર દેવાની ટ્રાય કરીએ. જો અહીંયા બહુ મસ્ત મજાનું છે ડિફરન્સિએશન, બહુ ઇઝી છે. ડિફરન્સિએશનનો કોઈને સિમ્પલ મિનિંગ લખવો હોય તો પહેલો મિનિંગ એવો થાય, ડિફરન્સિએશન એટલે કટકા કરવા, ડિવાઈડ. બીજો મતલબ એવો થાય કે ચેન્જ ઇન વન ક્વોન્ટિટી વિથ રિસ્પેક્ટ ટુ એનધર ક્વોન્ટિટી. લખતા નહીં કે ખાલી સાંભળજો. થર્ડ મતલબ એવો થાય કે સ્લોપ ઓફ ધ લાઇન. ગ્રાફિકલ મતલબ પણ છે એનો, ગ્રાફિકલ મિનિંગ પણ છે. તો અત્યારે તો આપણે એક જ વસ્તુ જોઈએ છીએ ખાલી, કે ચેન્જ ઇન વન ક્વોન્ટિટી વિથ રિસ્પેક્ટ ટુ એનધર ક્વોન્ટિટી. અહીં જો મારી પાસે એરિયા આટલો છે, આની લેન્થ L છે. હવે બાળકો હું શું કરું છું? જો હું લખું છું ઓરિજિનલ એરિયા. ઓરિજિનલ એરિયા એ કેટલો થશે? L². બરાબર ને? ઓરિજિનલ એરિયા કેટલો થશે? L². હવે જો આપણે આ લેન્થમાં વધારો કરીએ, સપોઝ નવી લેન્થ, સપોઝ ન્યૂ લેન્થ, સપોઝ ન્યૂ લેન્થ છે L પ્લસ ડેલ્ટા L, જેને આપણે L ડેશ કહી દઈએ, વધારો આવ્યો. સપોઝ ન્યૂ લેન્થ ઇઝ L પ્લસ ડેલ્ટા L. ચાલો L પ્લસ ડેલ્ટા Lનો ઇન્ક્રીમેન્ટ કરી નાખું આની અંદર. જો ઓલી કોમ્પ્યુટરની સ્ક્રીનની અંદર કેમ તમે અહીં સિલેક્ટ કરીને આને ડ્રેગ કરીને આમ ખેંચો, એમ જ આને હું ખેંચું છું. બરાબર, તો એને મેં ખેંચી લીધું. બધી બાજુથી ડેલ્ટા Lનો વધારો કર્યો. જો ફ્રોમ ઈચ એન્ડ એવરી સાઇડ I have increased the area by delta L. દરેક બાજુએથી આપણે ડેલ્ટા Lનો વધારો કર્યો. બરાબર, તમે સ્કેલ લઈને સરખું દોરજો. ચાલો, લગભગ ડેલ્ટા Lનો વધારો થઈ ગયો. બરાબર, જો તમે અહીંથી આ ડિફરન્સ જુઓ ને, આ ડિફરન્સ તો આ કેટલો છે? ડેલ્ટા Lનો છે. ડેલ્ટા L જેટલી લેન્થ વધી. અહીંથી આ ડિફરન્સ જુઓ ને, આ તો એ પણ કેટલો છે? ડેલ્ટા Lનો છે. હવે મારે એ જોવું છે કે ડેલ્ટા Lનો ઇન્ક્રીઝ કરતા, ઇન્ક્રીઝ એટલે વધારો. આ ગુજરાતી મીડિયમ વાળા માટે બોલું છું. ડેલ્ટા L એટલે ઇન્ક્રીઝ, ઇન્ક્રીઝ એટલે વધારો. વેન વી ઇન્ક્રીઝ લેન્થ બાય ડેલ્ટા L, વોટ ઇઝ ધ ઇન્ક્રીઝ ઇન એરિયા? એ ટાસ્ક આપણે કરવો છે આની અંદર. તો ચલો જોઈએ. નવો એરિયા, ન્યૂ એરિયા આપણે ગોતીએ પહેલા. ન્યૂ એરિયા કેટલો થશે? A ડેશ. A ડેશ કેટલો થાય? L ડેશ સ્ક્વેર. આ રહ્યો A ડેશ ઇઝ ઇક્વલ ટુ L ડેશ સ્ક્વેર. ચલો A ડેશ, L ડેશ એટલે શું? L પ્લસ ડેલ્ટા L. આ વેલ્યુ અહીં મૂકું છું, L પ્લસ ડેલ્ટા Lનો સ્ક્વેર. ચલો હવે અહીં જોજો, A ડેશ સ્ક્વેર, સોરી, A ડેશ ઇઝ ઇક્વલ ટુ L સ્ક્વેર પ્લસ 2L ડેલ્ટા L પ્લસ ડેલ્ટા L સ્ક્વેર. રેડી? ક્લિયર? હવે આ જો અહીંયા જોજો, અહીંયા જોજો. આ L સ્ક્વેર શું છે? આ L સ્ક્વેર છે શું? તો કે ઓરિજિનલ એરિયા. તો મૂકી દઉં ને આ વેલ્યુ, A પ્લસ 2L ડેલ્ટા L પ્લસ ડેલ્ટા L સ્ક્વેર. બરાબર? સો A ડેશ માઇનસ A
A dash minus A is equal to 2L delta L plus delta L square. ઓકે, હવે જો આપણે આ આખી ફિગર છે ને, આ A dash minus A શું થઈ ગયો? ઇન્ક્રીઝ ઇન એરિયા. ઇન્ક્રીઝને ચેન્જ પણ કહેવાય. શું કહેવાય? ચેન્જ. ઇન્ક્રીઝ ઇન એરિયા, એરિયામાં થતો વધારો. સો ડેલ્ટા એ ઇઝ ઇક્વલ ટુ 2L ડેલ્ટા L પ્લસ ડેલ્ટા L સ્ક્વેર. અંડરસ્ટુડ? ડેલ્ટા એ ઇઝ ઇક્વલ ટુ 2L ડેલ્ટા L પ્લસ ડેલ્ટા L સ્ક્વેર. અમારી પાસે શું આવી ગયું? ડેલ્ટા એ આવી ગયો. હવે અહીં જો, લેટ અસ આઈડેન્ટિફાઈ ડેલ્ટા એ. આખાની અંદર ડેલ્ટા એ શું હશે? ડેલ્ટા એ શું હશે જુઓ તો બાળકો, તમને દેખાય ડેલ્ટા એ? ડેલ્ટા એ એટલે આ આખો એરિયા ગોતી કાઢો. આ બધો જો, આ હું શેડેડ રિજન કરું છું, એ ડેલ્ટા એ થાય ને? સમજાય છે? અંદરનો એરિયા આ બ્લેક બાઉન્ડ્રી છે એનો એરિયા પ્લસ આ કલર્ડ બાઉન્ડ્રીનો એરિયા, આખો એરિયા, બેનું સબસ્ટ્રેક્શન કરો. સબસ્ટ્રેક્શન એટલે બાદબાકી કરો, તો જે એરિયા બાકી વધે આ આવ્યો ને. આ ક્યાં છે? આ એરિયા કેવો આવશે મારી પાસે? આ આવશે ડેલ્ટા એ. આવે જ સમજમાં? અંદરનો જે એરિયા છે એ કયો છે? એ. અને આખો એરિયા છે એ શું છે? એ ડેશ છે. આખો એરિયા છે, આખો ઇન્ક્લુડિંગ ધીસ શેડેડ રિજન. શેડેડ રિજન સહિતનો જે એરિયા છે એ શું છે? એ ડેશ. સો ડેલ્ટા એ ઇઝ ઇક્વલ ટુ 2L ડેલ્ટા L પ્લસ ડેલ્ટા L સ્ક્વેર. હવે લેટ અસ આઈડેન્ટિફાઈ ડેલ્ટા L સ્ક્વેર. ડેલ્ટા L સ્ક્વેર આઈડેન્ટિફાઈ કરો તો જો, ડેલ્ટા L સ્ક્વેર અહીં આવે ને, જો આર્યો આટલો જ થાય ને. આ જો, આ ડેલ્ટા L સ્ક્વેર. સમજાય છે? આ અમારી પાસે શું આવ્યું? ડેલ્ટા L સ્ક્વેર. આટલો ખૂણો, દરેક ખૂણે એવો ડેલ્ટા L સ્ક્વેર ગોતી શકો ને તમે. અહીંયા જો, અહીંયા પણ મળી શકે ને. કોઈ પણ એક જગ્યાએ જ લેવાનો છો, 4 જગ્યાએ નથી લેવાનો. આપણે તો એક જ જગ્યાએ લેવાનો છે ને. આ તો 3 મેં તમને બતાવ્યો. વળી તમને ક્વેશ્ચન થાય આ કોર્નરમાં જ કાં લીધો, બીજા કોઈ પણ કોર્નરમાં લ્યો, તો કોઈ પણ એક કોર્નરનો એરિયા જ છે. આ શું છે? ડેલ્ટા L સ્ક્વેર છે. જો તો બાળકો, હવે તમે જુઓ તો આખા એરિયાની કમ્પેરિઝનમાં ડેલ્ટા L સ્ક્વેર સાવ ઇગ્નોરેબલ હોય તો આને શું કરી શકાય? આને ઇગ્નોર કરી શકાય. કોની કમ્પેરિઝનમાં? આની કમ્પેરિઝનમાં. હો, અને આની કમ્પેરિઝનમાં. બરાબર? બહુ નાનો હોય. જો મેથેમેટિકલી હમણાં જ આપણે જોયું હતું કે લેન્થ જો આપણે 10 સેન્ટીમીટરની લઈએ અને ડેલ્ટા L ખાલી 0.1 mm લઈએ તો જો ડેલ્ટા L સ્ક્વેર કેટલો થઈ જાય? 0.01 mm. તો આ બધાની કમ્પેરિઝનમાં એને આપણે ઇગ્નોર કરી શકીએ. આની કમ્પેરિઝનમાં જોજો. હવે મેઇન ટાસ્ક ચાલુ થાય છે. ડેલ્ટા એ ઇઝ ઇક્વલ ટુ 2L ડેલ્ટા L. આને આપણે ઇગ્નોર કરી નાખ્યું. બરાબર? પણ બાળકો, જ્યારે આપણે ઇગ્નોર કરીએ ને, ક્યારે ઇગ્નોર કરી શકીએ ખબર છે? જ્યારે ડેલ્ટા L અને એક લેંગ્વેજ છે, એવી લેંગ્વેજ લખે when, બરાબર બહેન, when delta L tends to 0. delta L tends to 0. આને બોલાય tends to. ગુજરાતીમાં એમ જ બોલાય tends to. 0 ની નજીક જાય. હવે tends to 0 નો મતલબ શું? આનો મતલબ શું? કે વેરી સ્મોલ. વેરી સ્મોલ. એને શું કહેવાય? વેરી સ્મોલ. બહુ નાનું.
ક્લિયર? ચાલો હવે જો, ત્યારે આ જે ડેલ્ટા એલ છે ને, જ્યારે એ વેરી વેરી સ્મોલ હોય ને ત્યારે એને આમ લખવામાં આવે છે, ડી એલ. ડી કરી નાખે, ડેલ્ટાનો શું કરી નાખે? ડી. ડી શું કામ લીધો ખબર છે? ડી ફ્રોમ ડિફરન્સિએશન, ફર્સ્ટ લેટર ઓફ વર્ડ ડિફરન્સિએશન. ડિફરન્સિએશન શબ્દનો પેલો અક્ષર. ક્લિયર? તો જો હવે મારું આ ઇક્વેશન કેવું થઈ જાય ખબર છે? આ વસ્તુ ક્યારે, પાછું રિપીટ કરું, આ વસ્તુ ક્યારે ઇગ્નોર થાય? જ્યારે ડેલ્ટા એલ ટેન્સ ટુ 0, ડેલ્ટા એલ 0ની નજીક હોય. વેરી 0 નહીં, 0ની નજીક. શું આને કેમ બોલાય? 0ની નજીક. ટેન્સ ટુ 0, વેરી વેરી સ્મોલ. ચાલો, તો હવે આ જે મારું ઇક્વેશન છે ને, આ તો નીકળી ગયું. આને ડેલ્ટા એને આમ લખવામાં આવે, ડી એ 2L dl. dA ઇઝ ઇક્વલ ટુ 2L dl. ચાલો, તો આને આમ લખવામાં આવે, dA બાય dl. dA બાય એટલે છેદમાં, dA બાય dl ઇઝ ઇક્વલ ટુ 2L. જોજો આખું લખી લેજો સરસ મજાનું, dA બાય dl ઇઝ ઇક્વલ ટુ 2L. ક્લિયર? આ રબ કરું છું અહીંથી, dA બાય dl ઇઝ ઇક્વલ ટુ 2L. જો હું તમને કન્સેપ્ચ્યુઅલી સમજાવું છું કે વોટ ઇઝ ધ ફિઝિક્સ બિહાઇન્ડ મેથ્સ. મેથ્સ આપણે જે ભણીએ છીએ ખરેખર એ ઓરિજિનલી કેમ ઇન્વેન્ટ થયેલું છે? આ હું કાંઈ મારા ઘરની વાતો નથી કરતો ને, મેં કાંઈ ડિફરન્સિએશન થોડું ગોઈતું છે. ડિફરન્સિએશન, ઇન્ટિગ્રેશન ન્યૂટને ગોઈતું જ. 20 યર્સનો એફોર્ટ છે એનો. કેટલો? ન્યૂટન અને લિબિન્સ, બે સાયન્ટિસ્ટો થઈ ગયા. લિબિન્સ છે એ આઈ થિંક રશિયન સાયન્ટિસ્ટ હતો. તો ન્યૂટનનું આ ઇન્વેન્શન છે. એ લોકોએ આ રીતે એક્સપ્લેન કરેલું છે. ઘણી બીજી પણ મેથડો હોય છે, કોમ્પ્લેક્સ મેથડો હોય છે. આપણે સૌથી ઇઝી મેથડ સિલેક્ટ કરીએ છીએ, તમને ઇઝીલી સમજાઈ જાય કે ખરેખર આપણે કહેવા શું માગીએ છીએ. જો, તો આજે આ વર્ડ આવ્યો ને, dA બાય dl, આને બોલાય એમ, હું બોલું છું એમ. કેમ? dA અપોન dl. બરાબર? dA બાય dl બોલાય એમ આને. ચાલો, હવે બીજી રીતે આમ બોલાય, ડિફરન્સિએશન ઓફ એરિયા. ડિફરન્સિએશન ઓફ એરિયા ગુજરાતી મીડિયમ વાળાએ આમ જ ભણવાનું છે, બીજો કોઈ ઓપ્શન જ નથી. બરાબર? મેથેમેટિકલ ફિઝિક્સ તમારે આ રીતે ઇંગ્લિશમાં જ ભણવું પડે. ડિફરન્સિએશન, કારણ કે આનું ગુજરાતી કંઈ બહુ વિચિત્ર લાગશે. ક્ષેત્રફળનું લંબાઈ સાથેનું વિકલન એ બહુ ઓકવર્ડ લાગશે. અને આમે બાળકો ભૌતિક વિજ્ઞાન છે કે કેમેસ્ટ્રી છે કે ફિઝિક્સ છે, એનું મોટાભાગનું ઇન્વેન્શન ઓરિજિનલ લેંગ્વેજ એની ઇંગ્લિશ છે. તો અમુક શબ્દો બહુ વિચિત્ર થઈ જતા હોય છે એનું ગુજરાતી કરો તો. અને આપણે ક્યાં ધડબડાટી કોઈ ઇંગ્લિશ નથી બોલતા. આપણે જસ્ટ ફિઝિક્સની ટર્મિનોલોજી મેન્ટેન કરીએ છીએ. બાકી તો આમે ભણાવવાની મેથડ આ જ હોય છે, ગુજરાતી ઇંગ્લિશ અથવા તો ઇંગ્લિશ હિન્દી. એ સૌથી બેસ્ટ વે ઓફ એક્સપ્રેશન હોય છે. આપણી મધર ટંગ હોય ને એમાં આપણને સૌથી સારું સમજાય. પણ ઓરિજિનલ જે ટર્મિનોલોજી હોય છે એમાં આપણે ભણીએ એટલે આપણું ગ્રાસ્પિંગ બહુ વધી જાય. બરાબર? જો ફિઝિક્સ, હવે ફિઝિક્સ કેટલું આમ તમે જો આમ ઓરિજિનલ શબ્દ લાગે, પણ આપણે એનું ગુજરાતી કરીએ ભૌતિક શાસ્ત્ર. બરાબર? તો એ આમ થોડુંક અજીબ લાગે. અમુક શબ્દો તો આગળ ઉપર આવશે કે નોર્મલ મોડ્સ ઓફ વાઇબ્રેશન. અત્યારે 12thની અંદર ભણતા બધા જ બાળકો બેટર ઇંગ્લિશની ટર્મિનોલોજી એ લોકોને 100% આવડી ગઈ છે. 4-6 મહિનામાં તમને બધાને પણ આવડી જશે. ગુજરાતી મીડિયમવાળા બાળકોને કહું છું, એટલે ચિંતા ન કરતા. ડિફરન્સિએશન ઓફ એરિયા વિથ રિસ્પેક્ટ ટુ લેન્થ. બરાબર? ક્ષેત્રફળનું લંબાઈને સાપેક્ષ વિકલન, એવું તમે યાદ રાખી શકો. ડિફરન્સિએશન ઓફ એરિયા વિથ રિસ્પેક્ટ ટુ એટલે સાપેક્ષ લેન્થ. બરાબર? હવે બીજી રીતે આને આમ પણ બોલાય છે, ચેન્જ ઇન એરિયા
ચેન્જ ઇન એરિયા વિથ રિસ્પેક્ટ ટુ લેન્થ. જોયું? લેન્થ નામની ક્વોન્ટિટીમાં ચેન્જ કરતા એરિયામાં કેટલો ચેન્જ આવ્યો એ આપણે ગોઈતો. કેટલો આવ્યો? da/dl = 2l. તો કે ઓરિજિનલ લેન્થ કરતાં ડબલ. ઓરિજિનલ લેન્થ કરતાં ડબલ. આ શું છે? એરિયા વધવાનો રેટ કહેવાય. જો થોડું કોમ્પ્લેક્સ લાગશે તમને, પણ શું કહેવાય? એરિયા વધવાનો રેટ. એટલે આ કહેવા શું માગે છે? જો હું તમને સમજાવું, જોજો, મસ્ત છે. અહીંયા આ આપણું સ્ક્વેર છે. સ્ક્વેરમાં અહીંયા આપણે કોમ્પ્યુટરની અંદર અહીં કર્સર રાખ્યું. કર્સર રાખી અને દર મોમેન્ટે આપણે ડીએલ જેટલો એરિયા વધારતા જઈએ, ડીએલ જેટલી લેન્થ વધારતા જઈએ છીએ. તો એરિયા કેટલો વધશે? એરિયા વધવાનો રેટ કેટલો આવશે? કેટલી ઝડપે એરિયા મોટો થશે? કેટલી ઝડપે એરિયા મોટો થશે? તો એ કેટલી આવે? 2l સ્પીડથી એરિયા વધશે. સ્પીડ એટલે ટાઈમ આરે કોઈ રિલેશન નથી હો. ન સમજાય તો ચિંતા ન કરતા. ચેન્જ ઇન એરિયા વિથ રિસ્પેક્ટ ટુ લેન્થ. ચાલો, ડિફરન્સિએશન ઓફ એરિયા વિથ રિસ્પેક્ટ ટુ લેન્થ, આને કહેવામાં આવે છે ડિફરન્સિએશન. બરાબર? ચાલો, હવે હજી આને થોડું મોડિફાઈ કરું છું, સમજજો. લગભગ 2-3 વખત આ જોજો, મગજમાં તમારે ઉતારવાનું છે. બાકી આપણે સીધું ગોખી શકીએ. જો હમણાં જે એન્ડ રિઝલ્ટ આવશે એ સીધું ગોખી શકાય છે. તો તમને એવું લાગે કે બહુ મજા આવી આ. હવે આ આપણું ઇક્વેશન હતું, da/dt da/dl = 2l. પણ અહીંયા a એટલે તો શું છે? l² છે. જો a એટલે શું છે? l² છે. a is what? l². આવે સમજમાં? a is l². તો અહીં મૂકી દો, d × l²/dl = 2l. બરાબર? જોજો, હવે 2l ની માથે 1 હોય તો 1 ને આમ લખી શકું, 2 - 1. મેળ કરું છું ખાલી, નથિંગ એલ્સ. આની વેલ્યુ મેં આમાં મૂકી છે. બરાબર? હવે મારી પાસે આ લખી નાખજો. આ ઇક્વેશન આપણે યાદ રાખીએ છીએ. વોલ્યુમ ઓફ ધ સ્ફિયર છે મારી પાસે. વોલ્યુમ ઓફ ધ સ્ફિયર, વોલ્યુમ ઓફ સ્ફિયર. વોલ્યુમ એટલે શું? કદ. કોનું? સ્ફિયર એટલે ગોળો, ગોળાનું કદ. વોલ્યુમ ઓફ ધ સ્ફિયર કેટલું હોય? 4/3πr³. હવે આપણે શું કરીએ છીએ? એની રેડિયસ વધારી દઈએ છીએ Δr જેટલી. શુદ્ધ ચોખ્ખા શબ્દોમાં લખું છું, ઇન્ક્રીઝિંગ. ઇન્ક્રીઝિંગ એટલે વધારવું. ઇન્ક્રીઝિંગ રેડિયસ બાય Δr. Δr જેટલી રેડિયસ વધારીએ છીએ. તો હવે વોલ્યુમ કેટલું વધશે? નવું વોલ્યુમ આપણે ફાઇન્ડ કરવું છે. તો નવું વોલ્યુમ આવશે v' = 4/3π r પ્લસ Δr3. r પ્લસ Δr3 આવશે. તો એનું ડિફરન્સિએશન મારી પાસે ઓલરેડી તમને ખબર છે, a+b² વોલ્યુમ ઓફ ધ સ્ફિયર ને બદલે હું 4/3π મને આમાં નડશે બાળકો. તો વોલ્યુમ ઓફ 4/3π નો કોઈ ક્યુબ લઈ લો, થોડું ઇઝી પડે. વોલ્યુમ ઓફ ધ ક્યુબ. વોટ ઇઝ વોલ્યુમ ઓફ ધ ક્યુબ? વોલ્યુમ ઓફ ધ ક્યુબમાં 4/3π નો આવે, એ ભૂલ છે મારી. એ તો સ્ફિયરનું વોલ્યુમ છે. વોલ્યુમ ઓફ ધ ક્યુબમાં l³ આવશે. આ મારી પાસે ક્યુબ છે. ક્યુબ એટલે કે આ રૂમ. આપણે હવે ઇન્ક્રીઝિંગ લેન્થ, આપણે લેન્થ વધારીએ છીએ. કેટલી વધારીએ છીએ? Δl જેટલી વધારીએ છીએ. લેન્થ કેટલી વધારીએ છીએ? Δl જેટલી. તો એનું નવું વોલ્યુમ, ન્યૂ વોલ્યુમ કેટલું આવશે એ આપણે ફાઇન્ડ કરવું છે. ન્યૂ વોલ્યુમ છે v'. v' કેટલો આવ્યો મારી પાસે? l
પ્લસ ડેલ્ટા એલ નો ક્યુબ. જો ઇન્ક્રીઝિંગ લેન્થ બાય ડેલ્ટા એલ, નવી લેન્થ હું લખું, ન્યૂ લેન્થ મારી પાસે આવશે એલ ડેશ ઇઝ ઇક્વલ ટુ એલ પ્લસ ડેલ્ટા એલ. તો નવું વોલ્યુમ મળી ગયું મને, વી ડેશ ઇઝ ઇક્વલ ટુ એલ પ્લસ ડેલ્ટા એલનો ક્યુબ. તો વી ડેશ ઇઝ ઇક્વલ ટુ એલ ક્યુબ પ્લસ 3L ડેલ્ટા એલ પ્લસ કેટલી ટર્મ બનશે, એલ ક્યુબની ટર્મ છે એટલે 3L ડેલ્ટા એલ. 2 આવશે કે 3 આવશે? 3 ડેલ્ટા એલ સ્ક્વેર, સોરી, અને 3L સ્ક્વેર ડેલ્ટા એલ પ્લસ ડેલ્ટા એલ ક્યુબ. બરાબર ને, A પ્લસ બી હોલ ક્યુબ આપણે કર્યું. હવે જો બાળકો, આ ડેલ્ટા એલ સ્ક્વેર અને ડેલ્ટા એલ ક્યુબ ને આપણે ઇગ્નોર કરી શકીએ વિથ રિસ્પેક્ટ ટુ અધર ટર્મ્સ. ડેલ્ટા એલ સ્ક્વેર અને ડેલ્ટા એલ ક્યુબને આપણે વિથ રિસ્પેક્ટ ટુ અધર ટર્મ્સ ઇગ્નોર કરી શકીએ. આ ઇગ્નોર, આને કરો ઇગ્નોર. ઇગ્નોર ધીસ વિથ રિસ્પેક્ટ ટુ અધર ટર્મ્સ. તો આ એલ ક્યુબ થશે વી, આ વી ડેશ, બરાબર, આ ટર્મ ઇગ્નોર થઈ ગઈ. વી ડેશ ઇઝ ઇક્વલ ટુ વી, એલ ક્યુબ એટલે વી થશે ને. જો અહીંયા એલ ક્યુબ એટલે ઓરિજિનલ વોલ્યુમ, શરૂઆતનું વોલ્યુમ. આ બીજી ટર્મ ઇગ્નોર થઈ ગઈ, આ ટર્મ પણ ઇગ્નોર થઈ ગઈ. વધ્યું શું? 3L સ્ક્વેર ડેલ્ટા એલ. હવે એ ઇક્વેશન જે છે આપણી પાસે, એમાં હું લખી નાખું વી ડેશ માઇનસ વી ઇઝ ઇક્વલ ટુ 3L સ્ક્વેર ડેલ્ટા એલ. એકચ્યુઅલી જ્યારે તમે ઇગ્નોર કરો ને ત્યારે આ થઈ જશે DL. આને આપણે DL કહેશું. અને પછીની ટર્મમાં લખું વી ડેશ માઇનસ વી, એટલે કે હવે આને આપણે લખીએ ડેલ્ટા વી ઇઝ ઇક્વલ ટુ 3L સ્ક્વેર ડેલ્ટા એલ. બહુ જ નાનું હોય ત્યારે જ આપણે ઇગ્નોર કરી શકતા હોઈએ છીએ, એટલે આપણે એને ડી લખવો પડે બાય ટ્રેડિશન. શું કામ? વાય એનું કોઈ રીઝન નથી, ન્યૂટને લખ્યું એટલે, લિબિન્સે લખ્યું એટલે એમ. ડીવી એટલે સ્મોલ ચેન્જ, ડીવી એટલે બહુ નાનો ફેરફાર, ડીએલ એટલે બહુ નાનો ફેરફાર, ડીએલ એટલે શું? સ્મોલ ચેન્જ, સ્મોલ ચેન્જ ઇન લેન્થ. શું કહેવાય? સ્મોલ ચેન્જ ઇન લેન્થ, લેન્થમાં થતો બહુ નાનો ફેરફાર. તો લખી શકાય ડીવી બાય ડીએલ ઇઝ ઇક્વલ ટુ 3L સ્ક્વેર. જો ક્યુબની લેન્થ ડીએલ જેટલી ઇન્ક્રીઝ કરીએ તો વોલ્યુમ જે વધે છે, વોલ્યુમ કેટલા રેટથી વધે છે? આ જે છે ને આને આમ પણ બોલાય ધ રેટ એટ વિચ વોલ્યુમ ઇન્ક્રીઝિસ. ગુજરાતીમાં એમ બોલાય વોલ્યુમ વધવાનો દર, કદ વધવાનો દર એમ. ધ રેટ એટ વિચ વોલ્યુમ ઇન્ક્રીઝિસ. તમને આમ ક્લિયર થાય છે? તમે કોઈ બલૂન ફુગ્ગો ફૂલાવતા હો તો ફૂલાવતા તમે એવું વિચારો કે આ ફુગ્ગાની રેડિયસ 1 સેકન્ડમાં 1 મિલીમીટર વધે તો વોલ્યુમ કેટલું વધતું હશે એમ. આ ફુગ્ગાની રેડિયસ 1 સેકન્ડમાં 1 મિલીમીટર વધે. કેટલી? 1 મિલીમીટર, 1 mm. તો વોલ્યુમ કેટલું વધતું હશે એવું તમે જો ગણી શકો એ આ વસ્તુ છે. આ ક્યુબ છે તમારી પાસે, ક્યુબની લેન્થ દર વખતે, દર સેકન્ડે, હાલો આપણે ટાઈમ એડ કરીએ, પર સેકન્ડ 1 મિલીમીટર જેટલી વધે છે. તો વોલ્યુમ કેટલી ઝડપે વધતું હશે પર સેકન્ડે, બરાબર? તો આને કહેવામાં આવે છે ધ રેટ એટ વિચ વોલ્યુમ ઇન્ક્રીઝિસ, ધ રેટ એટ વિચ વોલ્યુમ ચેન્જીસ, અથવા તો એમ કહેવામાં આવે છે ચેન્જ ઇન વોલ્યુમ વિથ રિસ્પેક્ટ ટુ લેન્થ. કેમ બોલાય આને? વોલ્યુમમાં લેન્થને વિથ રિસ્પેક્ટ થતો ફેરફાર. પાછું બોલું છું, વોલ્યુમમાં લેન્થને વિથ રિસ્પેક્ટ થતો ફેરફાર. ચેન્જ ઇન વોલ્યુમ વિથ રિસ્પેક્ટ ટુ લેન્થ. હજી એમ બોલાય, શું બોલાય? ઓમાં લખ્યું હતું ને એમ, ડિફરન્સિએશન ઓફ વોલ્યુમ વિથ રિસ્પેક્ટ ટુ લેન્થ. આ બધી નવી ભાષા આપણે શીખીએ છીએ. જો નવી ટર્મિનોલોજી છે મેથ્સની. ડિફરન્સિએશન ઓફ વોલ્યુમ વિથ રિસ્પેક્ટ ટુ લેન્થ. હવે બટ વોલ્યુમ એટલે તો એલ ક્યુબ છે.
વોલ્યુમ એટલે તો એલ ક્યુબ છે, તો DL³ બાય DL, DL³ બાય અહીંયા વીની વેલ્યુ મૂકું છું L³ ઇઝ ઇક્વલ ટુ 3L². સો ઇટ ઇઝ, અને અમે લખી શકો ને 2 છે તો આને 3 - 1 લખી શકો. બરાબર, જોજો હવે તમે આ બાકી બધું હું રબ કરી નાખું છું, 2 જ ઇક્વેશન રાખું છું મારી પાસે. यहाँ देखो, जो एक આપણું આ ઇક્વેશન અહીં લખું છું પાછું સાઈડમાં. આ જે છે ને આને આમ આમ બોલાય D/dl, આને એમ બોલાય D/dl. શું બોલાય? D/dl. અને આ L² આમ લખવામાં આવે ઇઝ ઇક્વલ ટુ 12⁻²⁻². બરાબર, D/dl. D કોનો છે તો કે ડિફરન્સિએશનનો છે. D કોનો છે તો કે ડિફરન્સિએશનનો છે. મેં શું કર્યું? L² નું ડિફરન્સિએશન કર્યું. 2-3 વખત સાંભળજો હું બોલું છું, એટલે તમે પછી આમ ટેવાઈ જશો આવું સાંભળવા માટે. મેં શું કર્યું? ડિફરન્સિએશન કોનું કર્યું? L² નું ડિફરન્સિએશન કર્યું. ચાલો, પછી D/dl ઓફ L³ કેટલો આવ્યું? 3L⁻³ જો અહીંથી લખ્યું D/dl ઓફ L³ ઇઝ ઇક્વલ ટુ 3L⁻³ જોયું તમે? તમે આ વસ્તુ પ્રૂવ કરી શકો કે D/dl L⁴ ઇઝ ઇક્વલ ટુ 4L⁴ બરાબર, રેડી? D/dl ઇઝ ઇક્વલ ટુ L⁴ ઇઝ ઇક્વલ ટુ 4L⁴ તમે આમ પણ આ વસ્તુને પ્રૂવ કરી શકો. ઓકે, તમારે પ્રૂવ કરવું હોય તો તમને L⁴ આવડવું જોઈએ. શું આવડવું જોઈએ? L⁴ આવડવું જોઈએ. જેમ અહીંયા આપણે કેમ L લીધો, પછી Lમાં આપણે વધારો કર્યો. શું કર્યું? આપણે L લઈ અને Lમાં શું કર્યો? વધારો કર્યો. કેટલો વધારો કર્યો? ∆L નો. પછી આપણે પ્રૂવ કર્યું. તમે L⁴ માટે 4L⁴ પ્રૂવ કરી શકો. જો બાળકો, અત્યાર સુધી મેં તમને જે સમજાવ્યું એ ટોટલી એક તમારા માઇન્ડને એક્ટિવેટ કરવા માટે જ હતું. બાકી આને હું આમ પણ કરી શકું. જો સપોઝ તમને આમ, તમે કેમ મેથ્સમાં કરતા A+B², એમાં તમે શું વિચારતા? કાંઈ ખાસ વિચારતા નહીં. જેમ તમે પાયથાગોરસ થિયરમ એક્સેપ્ટ કરી લીધું છે, C² ઇઝ ઇક્વલ ટુ A² + B². બરાબર ને? પાયથાગોરસ થિયરમ તમારું શું છે? આ છે, આ ABC, તો AB² ઇઝ ઇક્વલ ટુ AC² + આવું તમે એક્સેપ્ટ કરીને બેઠા છો. તમને એમ કે અમને ખબર છે, પણ ઓરિજિનલી પાયથાગોરસે કેમ વિચાર્યું હતું એ તો બહુ ઓછા લોકોને ખબર છે. બરાબર, બહુ ફ્યુ 1-2 બાળકોને કદાચ ખબર હોય તો હોય તો કહેજો મને કે આ વસ્તુ એને કેમ વિચારી હતી. પછી મેં તમને આ વસ્તુ કીધેલી. જો અત્યારે મારા મગજમાં મેં તમને એવું કીધું હતું કે થીટા બરાબર આર્ક, અને આર્ક કહેવાય, આર્ક અપોન રેડિયસ. હા, મેં તમને એક્સેપ્ટ કરવાનું કીધું હતું. આનું પણ તમે વિચારી શકો છો કે આ ઇક્વેશન કેમ આવ્યું. તમને આનું એક મગજમાં જો થોડા ઘણા માઇન્ડ એક્ટિવેટેડ હોય તો તમે વિચારી શકો. 8th, 9th, 10thમાં તમે આ તમારા ટીચરને પૂછી શકાવો કે આ કેમ આવ્યું. બરાબર, તો જો આને હું હવે ટોટલી મેથેમેટિકલ વેમાં કહું. ટોટલી મેથેમેટિકલ વે. તમે જોજો, મજા આવશે તમને. એ સમજાઈ જાય તમને, હાવ હેલું લાગશે. આપણે સપોઝ y ઇઝ ઇક્વલ ટુ L². હવે હું Lમાં વધારો કરું DL નો, તો વાયમાં વધારો થાય. કેટલો વધારો થાય મને ખબર નથી. y + dy.
તો y પ્લસ dy ઇઝ ઇક્વલ ટુ એલ સ્ક્વેર પ્લસ 2l dl પ્લસ dl સ્ક્વેર. હવે dl સ્ક્વેર તો બહુ નાનો હોય એટલે એને ઇગ્નોર કરી નાખો, જવા દીધો, લેટ ઇટ ગો. અને y ઇઝ ઇક્વલ ટુ એલ સ્ક્વેર છે, y ઇઝ ઇક્વલ ટુ એલ સ્ક્વેર છે, તો આ ભાઈ ગયા, તો dy ઇઝ ઇક્વલ ટુ 2l dl. તો dy બાય dl ઇઝ ઇક્વલ ટુ 2l. y એટલે તો l સ્ક્વેર છે. જો તમને એરિયાવાળી મેથડ ન સમજાણી હોય તો આમ કરી શકો, સમજાય છે? તો આને આમ પણ બોલાય d બાય dl ઓફ l સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2l. તો આ પ્રૂવ થયું. જો આ પ્રૂવ કરી શકીએ. અહીં જો y ઇઝ ઇક્વલ ટુ l ક્યુબ. હવે l માં dl નો વધારો કરું તો y માં dy નો વધારો થાય, તો l પ્લસ dl હોલ ક્યુબ. બરાબર. આમાં તમે ટૂંકમાં આ મેથડમાં તમને કાંઈ હાથમાં ન આવે. બરાબર. ફિઝિક્સ એક એવું છે બાળકો, તમને બહુ એક વાત મારી ખુદની વાત કહું કે ઇનિશિયલી આઈ વોઝ એક્સ્ટ્રીમલી ક્રેઝી અબાઉટ મેથેમેટિક્સ. કે હું જ્યારે કોલેજની અંદર હતો, 12થમાં હતો, ત્યારે મેથ્સ એ બહુ જ ગમતું, અતિશય મને એમ. પણ જેમ જેમ માઇન્ડમાં વધારે મેથ્સમાં ડેપ્થમાં ગયો, ફિઝિક્સ સાથે ઇન્ટ્રોડક્શન થયું, એમ મને મારો ઇન્ટરેસ્ટ મેથ્સમાંથી ફિઝિક્સમાં ડાયવર્ટ થઈ ગયો. કારણ કે મેથ્સ છે ને અપ ટુ સમ એક્સટેન્ટ ડ્રાય છે, ડ્રાય. તમે એમાં બહુ લાંબુ વિચારી ન શકો. હા, મજા આવે તમને, પણ ફિઝિક્સ શું છે? ફિઝિક્સમાં તમારે ઇન્ફાઇનાઇટ ડાયમેન્શન્સ છે વિચારવાના. મેથ્સમાંય તમે બહુ ડેપ્થમાં જાઓ તો છે, પણ ફિઝિક્સ જેટલું નહીં. હાયર લેવલે તો મેથ્સ અને ફિઝિક્સ લગભગ હરખા જેવા થઈ જાય છે. પણ હું તમને ગ્રેજ્યુએશન લેવલ સુધી વાત કરું તો ફિઝિક્સ ઇઝ આમ બહુ મજા આવે તમને થિંકિંગ કરવાની, અને સ્કાય ઇઝ ધ લિમિટ. તો જો મેં તમને મેથેમેટિકલી કીધું, આ એકની એક વસ્તુના કેટલા મતલબ હોય, અલગ અલગ રીતે સમજાવી શકાય. જેને જે ટીચરને જેમ મજા આવે મેં સમજાવતો હોય. આ મેં તમને 2 મેથડ સમજાવી. હજી 3rd મેથડ છે ને, મેં આ ચેપ્ટરમાં અહીંથી વચ્ચે શું કામ સ્ટાર્ટ કર્યું? કારણ કે હવે એની એપ્લિકેશન આવવાની છે. એ એપ્લિકેશન બહુ જોરદાર છે એની. એ ન્યૂટનને ખરેખર આમ શાબાશી દેવી જોઈએ, કેવું માઇન્ડ એ માણસનું એમ. અને એનું હોય તો આપણું તો હોય ને, શું કામ ન હોય? મહેનત કરો જ થાય, વિચારો બરાબર, ઓપોર્ચ્યુનિટી મળે તો થાય આપણને. તમે એ બધાની ઓટોબાયોગ્રાફી વાંચો ને તો તમને ખબર પડે કે એ લોકોના થિંકિંગ કેવું હતું, એનો એપ્રોચ કેવો હતો. આ બધા સાયન્ટિસ્ટોને વાંચવા જોઈએ આપણે આપણી લાઈફમાં. તમે ફીમેન આવ્યું હશે તમારે નામ 10th સ્ટાન્ડર્ડની અંદર ક્યાંક, નેનો ટેકનોલોજી માટે. એ માણસની ઓટોબાયોગ્રાફી વાંચવા જેવો છે. 19th સેન્ચુરીના એન્ડમાં એક્સપાયર થયો, ડેટ ઉપર વયો ગયો. એની ઓટોબાયોગ્રાફી તમે વાંચો. 10th 11thની અંદર એ બાયોલોજી ભણતો, કેમેસ્ટ્રી ભણતો, બધા સબ્જેક્ટમાં એટલો એક્સ્ટ્રીમ એને ઇન્ટરેસ્ટ. ક્યાંય એને એની સરસ બુક છે મિસ્ટર ફીમેન, શ્યોરલી મિસ્ટર ફીમેન, યુ આર જોકિંગ. પછી અત્યારે હાલની તકે જીવિત લિજેન્ડ કહેવાય, લિજેન્ડરી માણસ કહેવાય છે એને, વોલ્ટર લેવિન ફોર ધ લવ ઓફ ફિઝિક્સ. એને એક જબરજસ્ત બુક લખી છે. એ અત્યારે વર્લ્ડની 1st નંબરની ઇન્સ્ટિટ્યૂટ છે, મેસેચ્યુસેટ્સ યુનિવર્સિટી, MITની અંદર એ ફિઝિક્સનો પ્રોફેસર છે. બહુ એજેડ માણસ છે. તો એ પણ બહુ જબરજસ્ત ભણાવે છે બાળકો. બરાબર. ફિઝિક્સ ઉપર કોઈ એકનો ઇજારો નથી કે આ વ્યક્તિ સારું ભણાવી શકે, એવું ન હોય એમાં. જો y પ્લસ dy ઇઝ ઇક્વલ ટુ l પ્લસ dl ક્યુબ. y પ્લસ dy. હવે આને તમે હમણાં સિમ્પ્લિફાય કરો. 3l dl સ્ક્વેર પ્લસ 3l સ્ક્વેર dl પ્લસ dl ક્યુબ. ચાલો હવે આ તો બધા સમજી શકે. હવે હું એમ કહું કે dl બહુ નાનો હોય એટલે dlનો ક્યુબ તો બહુ નાનો થાય, I નાનો થાય વિથ રિસ્પેક્ટ ટુ અધર ટર્મ્સ. આ 2 ટર્મ્સને વિથ રિસ્પેક્ટ ટુ ઉડી જાય. y ઇઝ ઇક્વલ ટુ l ક્યુબ છે એટલે આ પણ કટ થઈ જાય. તો ફાઇનલી વધ્યું હું આપણા હાથમાં, हमारे हाथों में है क्या आखिर? dy इज इक्वल टू 3l स्क्वेर dl. तो આના ઉપરથી લખી શકો dy બાય dl ઇઝ ઇક્વલ ટુ 3l સ્ક્વેર. પણ y એટલે તો શું છે? l ક્યુબ છે. તો d બાય dl અહીં લખી નાખું l ક્યુબ ઇઝ ઇક્વલ ટુ 3l સ્ક્વેર. જો તમને આગળનું થોડું ટફ પડ્યું હોય તો આ તમે ઇઝીલી સમજી શકો. હવે આનો આન્સર એમ જ આવે,
સપોઝ વાય ઇઝ ઇક્વલ ટુ એલ રેસ ટુ 4 તમારે એ વસ્તુ પ્રૂવ કરવી છે, એલ રેસ ટુ 4, તો એલમાં વધારો કરો ડીએલનો, તો વાયમાં કેટલો વધારો થાય? આફ્ટર ઓલ ડિફરન્સિએશન છે શું એમ? શું ડિફરન્સિએશન શું છે એમ? સિમ્પલ એમ કે તમે આ ક્વોન્ટિટી ડીએલ જેટલી વધારી તો આ કેટલી વધી એમ. એલ તમે ડીએલ જેટલો વધાર્યો તો વાય કેટલો વધ્યો, એ શું છે? ક્વોન્ટિટી છે. સમજાય છે? તમે તમારા ફ્રેન્ડને હળી કરી થોડીક આમ, તો તમે એ ક્વોન્ટિટી બદલાવી. હવે એ હામી તમને હળી કેટલી કરે છે એના નેચર ઉપર ડિપેન્ડન્ટ છે ને. ઘણીવાર બહુ વધારે થઈ જાય પછી વાય પ્લસ ડીવાય ઇઝ ઇક્વલ ટુ એલ પ્લસ ડીએલ રેસ ટુ 4. હવે આનો ફોર્થ પાવર કરવામાં જ લાંબા પડી જાય. હવે એમાં પણ ડીએલ રેસ ટુ 4 આવશે, ડીએલ ક્યુબ આવશે અને એવું ઘણું બધું આવશે. ફાઇનલી એને તમે સિમ્પ્લિફાઈ કરો તો આવું આવશે. હવે આવું તમે એલ રેસ ટુ 5 માટે પણ કરી શકો, એલ રેસ ટુ 6 માટે પણ કરી શકો. તો સાયન્ટિસ્ટોએ એટલે કે મેથેમેટિશિયનો એ લોકોએ વિચાર્યું, જબરજસ્ત. તમે એમ કહેતા નહીં હો કે સર આનો ડે ટુ ડે લાઈફમાં યુઝ શું છે. આના વગર એક પણ ઇન્સ્ટ્રુમેન્ટ ચાલી ન શકે. આપણે ડિફરન્સિએશન ભણી રહ્યા છીએ. ડિફરન્સિએશન ને ઇન્ટિગ્રેશન ઇન્વેન્ટ ન થયું હોત ને તો આ બધી મોડર્ન ટેકનોલોજી હોત જ નહીં. ક્યાંક ને ક્યાંક એનો આની યારે કનેક્શન છે. પછી આનું જનરલ ઇક્વેશન લખી નાખ્યું જો આમ રેસ ટુ n. હવે કેટલી વાર લખું? અહીંયા તમે જો એક તમને કોમન પેટર્ન જોવા મળે છે ને, જો અહીં 2 છે, અહીં 2 મલ્ટિપ્લિકેશનમાં આવ્યો 2 - 1, 3 છે 3 મલ્ટિપ્લિકેશનમાં આવ્યો 3 - 1, 4 છે 4 મલ્ટિપ્લિકેશનમાં આવ્યો 4 - 1. સો d બાય dl l રેસ ટુ 4, d બાય dl l રેસ ટુ n, n મલ્ટિપ્લિકેશનમાં l રેસ ટુ n - 1. મેથ્સની અંદર, મેથેમેટિક્સની અંદર આનું ઇક્વેશન આવું આવે d બાય dx. બોલાય કેમ? d બાય dx ઇઝ ઇક્વલ ટુ ઇન્ટુ x રેસ ટુ n. d બાય dx x રેસ ટુ n ઇઝ ઇક્વલ ટુ nx રેસ ટુ n - 1. ચાલો, એકચ્યુઅલી મારે તમને આ એક નાનકડી સિંગલ ફોર્મ્યુલા પ્રૂવ કરાવવી હતી. શું હતી? એક નાનકડી અવળીક ફોર્મ્યુલા હતી d બાય dx x રેસ ટુ n ઇઝ ઇક્વલ ટુ nx રેસ ટુ n - 1, જે હું તમને ગોખાવી પણ શકત. કે બાળકો યાદ રાખી લ્યો. ચલો, પણ મેં તમને કીધેલું ચેપ્ટર 2માં કે હવે હું તમને એવું નહીં કહું કે આ સ્વીકારી લ્યો. હજી પણ આનું એક એનધર પોઈન્ટ ઓફ વ્યૂથી પણ આને જોઈ શકાય છે. જેમ ઓલા ફોટોગ્રાફરના શોખીન માણસો હોય, એક એંગલેથી ફોટો પાડે, પછી બીજા એંગલેથી ફોટો પાડે, પછી આમ ત્રીજા એંગલેથી ફોટો પાડે. એમ ફિઝિક્સને અલગ અલગ એંગલથી વ્યૂ કરી શકાય છે. અને અલગ અલગ એંગલથી વ્યૂ કરતાં અલગ અલગ એની બ્યુટી, એનો ચાર્મ, એનો મિનિંગ પણ અલગ હોય. બરાબર? આને તમે ગ્રાફિકલી પણ સમજી શકો, ગ્રાફ ઉપરથી પણ સમજી શકાય. જે આપણે આના પછીના લેક્ચરોની અંદર જોશું બાળકો, તો ખાસ આ વિડીયો જોજો. સમજાય ન સમજાય વારંવાર રિપીટ કરજો. તમારું માઇન્ડ ડેવલપ થશે એની ગેરંટી. આ વધી જાય, મગજનો પાવર છે એ ઇન્ક્રીઝ થઈ જાય છે બાળકો. એક ફોર્મ્યુલા તમે જિંદગીમાં યાદ રાખી લેજો. ફિઝિક્સ આવડે ને બધું આવડે, ફિઝિક્સ આવડે એને બધું આવડે. કારણ કે ફિઝિક્સ તમને શું આપશે ખબર છે? એનાલિટિકલ પાવર આપશે. ફિઝિક્સ વિલ ગીવ યુ એનાલિટિકલ પાવર, થિંકિંગ કેપેસિટી. ઇટ વિલ ઇન્ક્રીઝ ધ થિંકિંગ કેપેસિટી ઓફ યોર બ્રેન. તમને વિચારતા કરી મૂકશે. કોઈ એક સમ નહીં આવડે ને, મારી પાસે એવા સ્ટુડન્ટ છે, એક સમ ન આવડે તો નીંદર ન આવે. તમે નહીં માનો, મને કોઈ સ્ટુડન્ટ સમ પૂછે ને મને ન આવડે ને તો મને ખુદને એ સમ સોલ્વ ન થાય ત્યાં સુધી નીંદર નથી આવતી હાલની તકે પણ. અને મને ન આવડે એવું કાંઈ થોડું છે, ન આવડતું જ હોય બધું. તમે બાળકો, હું તમને એક ચેલેન્જ કરું કે જે બાળકોને તમારા સિનિયરોમાં જેને ફિઝિક્સ આવડતું હશે એને બાકીના 2 સબ્જેક્ટ આવડતા જ હોય, કમ્પલસરી છે. ગોલ્ડન ફોર્મ્યુલા છે. ફિઝિક્સ આવડે એને બધું આવડે. આ મેં નથી બનાવી, આ મારી બનાવેલી ફોર્મ્યુલા નથી. આ ફિઝિક્સ ટીચરો જે હું જેની પાસે સ્ટડી કરી ગયો, જે આમ લિજેન્ડરી માણસો હતા, એ બધા એ લોકોની આ ફોર્મ્યુલા છે કે ફિઝિક્સ આવડે એને બધું આવડે. અને મેં મારી લાઈફમાં જોયું છે. મારા સ્ટુડન્ટ્સો જુઓ તમે, સિનિયરો છે એની અંદર પણ જે અમુક લોકોને ફિઝિક્સ આવડે છે અને બાકીના સબ્જેક્ટમાં પ્રોબ્લેમ હોય જ નહીં. બરાબર? જો હવે આપણે સમજીએ
કે એક્ઝામ્પલ્સ જોતા જાય, હાવ હેલા હોય. જો મેં આમાં લખેલા છે વાય ઇઝ ઇક્વલ ટુ એક્સ રેસ ટુ 7. આપણું પહેલું સિમ્પલ એક્ઝામ્પલ, વાય ઇઝ ઇક્વલ ટુ એક્સ રેસ ટુ 7. હવે કોઈ તમને એમ કહે કે ઓપ્ટેન ડીવાય બાય ડીએક્સ, આ બધા માટે હું હેડિંગ લખું છું ઓપ્ટેન ડીવાય બાય ડીએક્સ. ડીવાય બાય ડીએક્સ એટલે શું? ડિફરન્સિએશન ઓફ વાય વિથ રિસ્પેક્ટ ટુ એક્સ. વાયનું એક્સને સાપેક્ષ ડિફરન્સિએશન. વાયનું એક્સને સાપેક્ષ ડિફરન્સિએશન. વાય નામની ક્વોન્ટિટીમાં એક્સને સાપેક્ષ વિથ રિસ્પેક્ટ કેટલો ચેન્જ આવે છે એ. સો ડીવાય બાય ડીએક્સ આ આપણી સ્ટાન્ડર્ડ ફોર્મ્યુલા. જો આ પાવર હતો, પાવર ક્યાં આવ્યો? આગળ આવી ગયો અને પાવરમાં એક ઘટી ગયો. પાવર મલ્ટિપ્લિકેશનમાં પાવરમાં એકનો ઘટાડો. તો આન્સર શું આવ્યો? 7x રેસ ટુ 6. ચાલો હવે ક્લાસમાં તો છે ને તમે બધા ધડબડાટી ગણવા માંડો, પછી હું બીજો સમ તમને સીધો અહીંયા ગણવા આપી દઉં કે હાલો આ ગણો તો y ઇઝ ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર પ્લસ એક્સ ક્યુબ. તો શું થાય ખબર? ડીવાય બાય ડીએક્સ. પહેલાં હું તમને ઓરિજિનલ મેથડ શીખવાડું. મેથડમાં આવું કરવાનું હોય, ડી બાય ડીએક્સ અહીંયા લખાય એક્સ સ્ક્વેર પ્લસ ડી બાય ડીએક્સ એક્સ ક્યુબ. બરાબર? તો હવે જો હવે આ રૂલ લગાડવાનો. પાવર મલ્ટિપ્લિકેશનમાં પાવરમાંથી એક કટ કરવાનો. પાવર મલ્ટિપ્લિકેશનમાં પાવરમાંથી એક કટ કરવાનો. તો 2x પ્લસ 3x સ્ક્વેર આન્સર આવી ગયો. ચાલો લખતા જ જાજો. કોઈ પણ સમ લખું એ પહેલાં વિડીયો પોઝ કરી અને તમે એને ગણજો. બરાબર? જો આમ હોય તો y is equal to x raised to 1. તો dy by dx કેટલું આવે? x raised to આ 1 મલ્ટિપ્લિકેશનમાં આવે. પહેલાં તો આપણી મેથડ પહેલાં d by dx x raised to 1. સો dy by dx is equal to 1 મલ્ટિપ્લિકેશનમાં 1 raised to minus 1. 1 raised to minus 1 એટલે x raised to 0. તો આન્સર શું આવે? 1 આવે. આનો આન્સર શું આવશે? 1 આવશે. ચાલો પછી લઈએ y ઇઝ ઇક્વલ ટુ એક્સ. આનું કરીએ આપણે ડીવાય બાય ડીએક્સ કરીએ. ચાલો અહીંયા 1 હોય તો 1 મલ્ટિપ્લિકેશનમાં આવે 1 રેસ ટુ માઇનસ 1. સોરી y તો જોવાઈ ગયું. y ઇઝ ઇક્વલ ટુ 5 લઈ લો. હાલો y ઇઝ ઇક્વલ ટુ 5 તો ડીવાય બાય ડીએક્સ. હવે જો ડી બાય ડીએક્સ ઓફ 5. હવે કોઈ તમને પૂછે કોન્સ્ટન્ટમાં ચેન્જ કેટલો આવે? તો કોન્સ્ટન્ટનું ચેન્જ કેટલો આવે? 0 આવે. કોન્સ્ટન્ટનું ડિફરન્સિએશન કેવું થાય? 0 થાય. ડિફરન્સિએશન ઓફ કોન્સ્ટન્ટ કેવું આવશે? 0 આવશે. ચાલો સમજાવવા માટે હું આમ લખું, ડી બાય ડીએક્સ ઓફ 5 એક્સ રેસ ટુ 0 લખી આપું ને મલ્ટિપ્લિકેશનમાં, કારણ કે આના મલ્ટિપ્લિકેશનમાં 1 તો હોય જ. બરાબર? હવે 5 તો કોન્સ્ટન્ટ છે, એનું ડિફરન્સિએશન ન થાય. ડિફરન્સિએશન આનું થાય 0 ગુણ મલ્ટિપ્લિકેશનમાં આવશે અહીંયા 0 રેસ ટુ માઇનસ 1. જેવો 0 મલ્ટિપ્લિકેશનમાં આવે એટલે બધું 0 થઈ જાય. આ પ્રૂફ આપ્યું એમ. ડીવાય બાય ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ 0. ચાલો પછી y ઇઝ ઇક્વલ ટુ 5x સ્ક્વેર. y ઇઝ ઇક્વલ ટુ 5x સ્ક્વેર. ચાલો જી એ કરો તો. y is equal to 5x square. So dy by dx, જો કોન્સ્ટન્ટ બહાર નીકળી જાય, કોન્સ્ટન્ટ કોઈ દી ડિફરન્સિએશન ન થાય, એનું મલ્ટિપ્લિકેશનમાં હોય તો એનું ડિફરન્સિએશન ન થાય, એ બહાર કાઢી લેવાનું. હવે x સ્ક્વેર dy by dx 5x સ્ક્વેરનો 2 મલ્ટિપ્લિકેશનમાં આવશે, x રેસ ટુ 2 માઇનસ 1 થઈ જશે. So dy by dx is equal to 5 into 2 into x raised to 1. તો શું થઈ જશે? 10x. ચાલો ક્લિયર થઈ ગયું. તમારા આન્સર આવી ગયો હોય તો બહુ સારી વાત કહેવાય. બરાબર બાળકો, ઉત્સાહમાં રહીને સમ સોલ્વ કર્યા જ જાજો તમારે. હવે મારી પાસે છે આ લખતા જાજો.
y is equal to x square plus x plus 5. y is equal to x square plus x plus 5. તો dy by dx કેટલું આવશે? જો પહેલાં અહીં લખી નાખું d by dx of x square. પહેલાં d by dx બધાયને મળી જાય. બધાય કે મારો વારો. હાલો બધાયનો વારો, હાલો બધાયને આપી દીધો. જોજો હવે પોઝ કરીને સમ ગણી નાખજો. પહેલાં એક્સ સ્ક્વેરનું શું થાય? 2 મલ્ટિપ્લિકેશનમાં 2માંથી 1 જાય પાવરમાં, અહીં 1 મલ્ટિપ્લિકેશનમાં 1 - 1, આ 5નું થાય 0. ચાલો તો અહીં 2 - 1 2 થઈ ગયો, આ 2x થઈ ગયો, x⁻0 એટલે 1. તો આ મારી પાસે dy by dx આવી ગયું. ચાલો હવે છે મારી પાસે y is equal to x⁻11 plus 2x plus 7. ચાલો જી આ સોલ્વ કરો. તો સીધો સોલ્વ કરો જી, સીધું તમને આવડવું જોઈએ. જો હવે આ dy by dx લાંબા સ્ટેપનો લખાય. 11 મલ્ટિપ્લિકેશનમાં x⁻11 - 1 plus 2 x⁻1 - 1 plus 0. So dy by dx is equal to 11 x⁻10 plus 2 x⁻0 એટલે 1. ક્લિયર? હાલો હવે દરેક સમ તમે પોઝ કરીને ગણજો, પછી મારે ગણાઈ જશે એટલે તમારે એની સાથે કમ્પેર કરવાનું છે. y is equal to x⁵5/2 plus 3x square plus 7x⁹9/2. ચાલો અહીં જોજો. હવે આનું આપણે dy by dx કરીએ. જોજો મજા આવશે. dy by dx પહેલાં ગણી કાઢજો પોઝ કરીને, પછી કમ્પેર કરજો આન્સર સાથે. 5/2 મલ્ટિપ્લિકેશનમાં x⁵5/2 - 1 પ્લસ 6x⁵2 - 1 પ્લસ 7 × 9/2 x⁻9/2. સમજાય છે ને? સિમ્પલ કરતો જાઉં છું. પાવર નીચે આવે ને પાવરમાંથી એક સબટ્રેક્ટ થાય, પાવર નીચે આવે મલ્ટિપ્લિકેશનમાં પાવરમાંથી એક સબટ્રેક્ટ થાય. તો 5/2 x⁻3/2 પ્લસ 6x 63/2 આ થઈ જશે 2 - 9 - 2 એટલે 7/2. આ તમારો આન્સર આવશે. કેટલાને આવી ગયો બાળકો? હાલો આંગળી ઊંચી કરો જઈએ. આંગળી ઊંચી કરો જઈએ. આંગળી ઊંચી કરો. y is equal to x⁻7 plus 3x⁻7/2 plus 10x. હાલો ગણો જઈએ. હાલો કોણ છે ફટાફટ ગણેવું? હાલો ગણી દઈએ ને ચોકલેટ 5 સ્ટાર. dy by dx હાલો -7 મલ્ટિપ્લિકેશનમાં x⁻7 - 1 ભલે ને માઇનસ હોય, આપણે તો રૂલ લગાડવાનો. 7/2 x⁻7/2 - 1 પ્લસ 10 x⁻1 - 1. ચાલો તો dy by dx મારી પાસે કેટલું આવી ગયું? -7. બોલતું જવાનું, જોવો બોલતું જવાનું. આખો ક્લાસ બોલતો હોય. આ તમે લખો ને ઘરે ત્યારે બોલતા જાજો. બોલશો તો તમને ફટાફટ આવડશે, સમજાશે. બરાબર? હું જેમ બોલું છું એકલો બોલ ન કરતો હું ક્લાસની અંદર. અત્યારે ભલે એકલો બોલ કરતો અહીંયા, પણ જ્યારે વિડીયો તમે જુઓ ત્યારે તમારે બોલવાનું. -7 - 8 આ થઈ જશે 21/4. આ થઈ 5/2 પ્લસ આ થઈ ગયો 10. આ તમારો આન્સર આવી ગયો. ચાલો 21/4 3 હતું ને? અહીંયા 3 હતું એટલે આ તગડો રહેશે, અહીં બગડો. હવે છે મારી પાસે y is equal to 1/x² plus 1/x³ plus 1/x⁴. ચાલો અગેન આપણે dy by dx કરી નાખીએ. તો dy by dx પહેલાં છે ને આપણે આને આમ કરી નાખીએ. y ને x⁻2 x⁻3. હાલો ગણી કાઢજો બાળકો ફટાફટ ક્વિકલી. બરાબર? ક્લાસની અંદર તો આમાં હાઈ વોલ્ટેજ આવી જાય બધાને. કોણ પેલો થાય એ જ આમાં ધડબડાટી આવતી હોય, આમાં હરીફાઈ એકદમ કોમ્પિટિશન.
-2x -2 -1 -x -3 -1 -4x -4 -1. તો આ થઈ ગયું x રેસ ટુ -3 એટલે કે x રેસ ટુ -3 નીચે લઈ લો એટલે x રેસ ટુ 3 થઈ જાય. આ x રેસ ટુ -4 નીચે લઈ જાઓ એટલે x રેસ ટુ 4 થાય. આ -4 અપોન x રેસ ટુ 5 થાય. બરાબર, ઉપર બધું માઇનસમાં હતું એને ક્યાં લઈ લીધું મેં? નીચે લઈ લીધું. ચાલો, બરાબર છે, ક્લિયર, સમજમાં આવે છે ને? અને તમને જે કાંઈ ન સમજાતું હોય ચિંતા ન કરતા બાળકો, બરાબર, મને પ્રેમથી ફોન કરીને પૂછી લેવાનો. જોજો અહીંયા એક્સમાં આપણે લખવા જઈ રહ્યા છીએ y ઇઝ ઇક્વલ ટુ રૂટ એક્સ. y ઇઝ ઇક્વલ ટુ રૂટ એક્સ પ્લસ 3x રેસ ટુ 9 પ્લસ 7/x. હવે આને આપણે સિમ્પ્લિફાઈ કરીએ. રૂટ એક્સ એટલે x રેસ ટુ 1/2 થાય, 3x રેસ ટુ 9 7/x. ચાલો આનું કરીએ dy/dx. ચાલો વિડીયો પોઝ કરીને ગણજો પહેલાં, બરાબર, જેટલા ઉત્સાહી બાળકો એટલા આગળ. dy/dx 1/2 x રેસ ટુ 1/2 -1 3 × 9 x રેસ ટુ 9 -1 પ્લસ 7. x રેસ ટુ -1 થાય ને ઉપર જાય એટલે, તો -1 મલ્ટિપ્લિકેશનમાં x રેસ ટુ -1 આને આપણે આમ લખીએ કે આને 7x રેસ ટુ -1. તો આ પાવર મલ્ટિપ્લિકેશનમાં આવી જાય, પાવરમાંથી એક સબટ્રેક્ટ થાય, તો 1/2 x રેસ ટુ 1/2 -1 એટલે -1/2. આ થઈ ગયું હિતાવી, આ x રેસ ટુ 8 પ્લસ થઈ ગયું માઇનસ થઈ ગયું, આ x રેસ ટુ -2. આ x રેસ ટુ -1/2 એટલે 1/x રેસ ટુ 1/2 થઈ જાય, પ્લસ 27x રેસ ટુ 8, આ -7/x² થઈ જશે. બરાબર આવે છે ને મગજમાં? ડિફરન્સિએશન ન્યૂટનને ઘણા બધા વર્ષો લાગ્યા હતા, હવે તો એને શીખેલું છે ભાઈ, એને કહી દીધું ને આપણને કોઈક રેડીમેડ આપે છે તો આપણને તરત આવડી જાય. બટ ઓબ્વિયસ છે, જેમ આપણા પપ્પા કરોડપતિ હોય તો આપણે તો બાય બર્થ જ કરોડપતિ થઈ જાય એના જેવું છે. ન્યૂટને ગોતી લીધું એમ આપણને સીધું આવડી ગયું. જોનિસ કેપ્લર છે ને એને 30 યર્સની મહેનત કરીને 3 લોઝ આપ્યા કેપ્લરે. પ્લેનેટરી મોશન માટે એ માણસે 3 લો આપ્યા. હવે એ લો ભણાવતા એક પીરિયડ એ નથી થતો. કેટલી 30 વર્ષ સુધી એ માણસે મહેનત કરી, બોલો. y ઇઝ ઇક્વલ ટુ રૂટ એક્સ, તો y ઇઝ ઇક્વલ ટુ x રેસ ટુ 1/2, તો dy બાય, આ એક યાદ રાખવા જેવું રિઝલ્ટ છે, 1/2 x રેસ ટુ 1/2 -1. સો dy/dx ઇઝ ઇક્વલ ટુ 1/2 x રેસ ટુ -1/2. હવે x રેસ ટુ -1/2 નીચે વયો જાય ને તો 1/2 રૂટ એક્સ થઈ જાય. તો જ્યારે આવું દેખાય ને ત્યારે સીધું આ રિઝલ્ટ આમ તો યાદ રહી ગયું હોય ઘણાઈને કે y ઇઝ ઇક્વલ ટુ રૂટ એક્સ, તો dy/dx ઇઝ ઇક્વલ ટુ 1/2 રૂટ એક્સ. એવું ઘણા બાળકોને યાદ રહી ગયું હોય છે, બરાબર. તો આ ડિફરન્સિએશનના અમુક સરસ મજાના આપણે રૂલ જોયા. ચાલો બાળકો, તો ડિફરન્સિએશન હજી કન્ટિન્યુ રહેશે, હજી ચાલશે લગભગ 2 લેક્ચર સુધી. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે મળશું પાછા. ચેપ્ટર નંબર આપણું જે રનિંગ ચેપ્ટર છે એ અને ડિફરન્સિએશનનો પણ આપણો લેક્ચર હશે. ક્લિયર? અને બરાબર ટેસ્ટની પ્રિપેરેશન કરજો. ફિઝિક્સની અંદર તમને જે કાંઈ મટીરિયલ આપ્યું છે એ મટીરિયલ બધું તૈયાર કરજો. મેં તમને આજે ઇન્સ્ટ્રક્શન આપી હતી, પાછી ઇન્સ્ટ્રક્શન આપી દઉં અગેન એક વખત. એમાં જે તમારા માટે જાણીતી વસ્તુઓ છે, ખાસ ચેપ્ટર 2માં, એમાંથી જ તમારે કરવાનું છે. અને તમે જે આજ સુધીમાં મને ડાઉટ પૂછ્યા છે એ બધા ડાઉટનું સોલ્યુશન હું વિડીયોમાં મૂકવાનો છું, એ તમને મળી જશે, ખાસ જોઈ લેજો. બરાબર, આપણી ટેસ્ટ કઈ રીતના હશે, શું હશે, એનું ઇન્સ્ટ્રક્શન પાછું તમને મળી જશે. ટેસ્ટ બટ ઓબ્વિયસ છે, આપણી ઓનલાઈન જ હશે,
પણ થોડી અલગ મેથડ હશે તો એ હું તમને ઇન્ફોર્મ કરીશ. ક્લિયર? તો મહેનત કરતા રહેજો બાળકો, જરાય પાછા ન પડતા, ઉત્સાહમાં બરાબર. ખાસ મારો આગ્રહ છે કે વિડીયો જોતાં જોતાં વચ્ચે દર 30-35 મિનિટે આંખો આમ પટપટાવી લેવી. વિડીયો જોતા હો તો બ્લિંકિંગ આમ ચાલુ રહેવું જોઈએ, બરાબર. 30 મિનિટે મેં તમને પામિંગ શીખવાડેલું, પામિંગ કરી લેજો ખાસ મોબાઈલમાં સામું જોઈને. મોબાઈલની જે સ્ક્રીન છે એમાં બ્લુ લાઇટ ફિલ્ટર આવતું હોય. સેમસંગનો મોબાઈલ હોય તો એમાં બ્લુ લાઇટ ફિલ્ટર આવતું હોય, તો એ બ્લુ લાઇટ ફિલ્ટર ઓન રાખજો. શું બ્લુ લાઇટ ફિલ્ટર છે? બ્લુ લાઇટને ફિલ્ટર કરી નાખે એટલે થોડોક મોબાઈલ તમારો પીળા જેવો થઈ જાય, તો એને ખાસ ઓન રાખજો. 30 મિનિટે ખાસ એ એક્સરસાઇઝ કરી લો, આંખની એક્સરસાઇઝ, એના સિલિયરી મસલ્સની એક્સરસાઇઝ. આમ ગોળ ગોળ બધું જોવાનું, નજીક દૂર જોવાનું. ભૂલ્યા વગર આ વસ્તુ ઇગ્નોર કરવા જેવી નથી. જો એમને સલાહ માટે નથી આપતો તમને, એ બહુ જ જરૂરી છે. આંખના નંબર વધી શકે, આંખમાંથી પાણી પડી શકે, એવું બધું થઈ શકે. અને માનસિક થાક લાગે વધારે. મોબાઈલમાં જોવાથી આપણને ઘણી વખત વધારે માનસિક તણાવ અને થાક લાગી શકે છે. એટલે 30-35 વધીને 45 મિનિટથી વધારે મોબાઈલ સામું ન જોવું. આમ એક ધારું તમે 35 મિનિટ જોઈ લો પછી ઇનફ છે. પછી મોબાઈલને પોઝ કરી દો ને, તમે કહી દો વાગડિયાસર નકુમસર ઊભા રહી જાઓ. હવે થોડીક વાર આમ જેમ હોય એમ ઊભા રાખી દો, આમ હોય તો આમ ઊભા રાખી દો, આમ હોય તો આમ ઊભા રાખી દો. તો એમને એમ તમે રેસ્ટ લઈ લો, આંખને ઠંડા પાણીથી ધોવો, બરાબર. તો એ ખાસ અત્યારે એની જરૂર છે. હો, તો મળશું બાળકો, આવજો. જય સ્વામિનારાયણ.